ભરૂચ પાંચબત્તી વિસ્તારમાં 3 ઘરોના છાપરાઓ પર અચાનક લીમડાનું ઝાડ પડતા છાપરાના નળિયા તૂટવાથી નુકસાન થતા ઘર માલિકોમાં રોષ તેમજ આસપાસના રહીશોમાં ભયનું વાતાવરણ ઊભું થવા પામ્યું હતું। તારીખ 26મીની વહેલી સવારે ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં આવેલ રિલીફ સિનેમા અને મિલેનિયમ માર્કેટ પાછળના રહેણાંક વિસ્તારમાં આવેલ ઘટાદાર જૂના લીમડાના ઝાડની મોટી ડાળી અચાનક નીચે પડતા 3 જેટલા ઘરોના છાપરાઓ તૂટી જતા ₹50,000થી વધુનું નુકસાન થવા પામ્યું હતું। નુકસાન પામેલ ઘરના રહીશ સિરકાબેન બુધાભાઈ વસાવા, ગીતાબેન દલપતભાઈ વસાવા અને છોટુભાઈ બાબરભાઈ વસાવાના કહેવા અનુસાર તેઓ વર્ષોથી અહીં પરિવાર સાથે રહે છે અને અગાઉ પણ રિલીફ સિનેમાની પાછળના ભાગે આવેલ આસોપાલવના ઝાડ ઉપરથી જ વીજ કંપનીની હાઈ ટેન્શન લાઇન જતી હોય પવનના કારણે વીજ વાયર અથડાતા વારંવાર તણખા જરવાથી અમારા બાળકો તેમજ વૃદ્ધો દાઝી જવાના બનાવો બનવા પામ્યા છે, જેની વારંવારની રજૂઆત કરવા છતાં વીજ કંપની દ્વારા કોઈ પગલાં ભરાતા નથી। વળી તેમાં આ લીમડાના ઝાડની ડાળખી પડવાથી મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। સદનસીબે ડાળખી છાપરે પડતા તમામ બચી જવા પામ્યા છે। તેમણે આક્રોશ સાથે તેમ પણ જણાવ્યું છે કે જીઈબી દ્વારા જો તાત્કાલિક પગલાં લઈ આ ઝાડ તેમજ હાઈ ટેન્શન લાઇન નહીં હટાવવામાં આવે તો કોઈ મોટી હોનારત સર્જાય તેવી ભીતિ નકારી ના શકાય। સાથે સાથે જો પગલાં ભરી શકાય અને યોગ્ય ઉકેલ નહીં લેવાય તો અહીંના રહીશો આંદોલનના માર્ગ અપનાવી જીઈબીને તાળાબંધી કરવા પણ અચકાઈશું નહીંની ચીમકી પણ ઉચ્ચારી હતી। ઘર પડી ગયું અમારું। અમે આજે 7 વાગે અંદર સુતેલા હતા અને 6 મહિના પહેલા અમે કમ્પ્લેટ આલી હતી તો એ લોકો કોઈ એની સાવચેત નહીં કરતા કે ઝાડ કપાવાય નહીં આવતા। હા કપાઈશું, હા કપાઈશું એવું બોલ કરે છે અને અત્યારે પડ્યું તો આવા નુકસાન કોણ હમણાં હાલે? અમારું નુકસાન કોણ હાલી શકે છે? એટલે તાત્કાલિક અમે બોલાવા જઈએ તાર પાછળ અમને એવું કહે છે કે તમે દિવાલની જોડમાં ઘર લઈ લીધું તો દિવાલની જોડમાં અમારે તે ઘરે તમારું જી બોર્ડ નહોતું તાર 100 વર્ષ પહેલાંના અમે અહીંયા આગળ રહીએ છીએ અને અમારી જગ્યા છે કે અમને એ જગ્યામાં નહીં બાંધેલા કે ચાલો। તમને શું કહેવામાં આવ્યું? જી બોર્ડ અમને પહેલા સમય જઈને આલ્યા અરજીઓ કે હા પાડી લાગશે, હા પાડી લાગશે, બસ એવા આશ્વાસન આપ્યા કરવા। એવું નહીં જોવાનું કે આ લોકો કરશે। હવે આજે આ ઝાડ પડી ગયું ઉપરથી, હવે અમારા કેટલું નુકસાન થયું। અમારે તો કોઈ આભે લાખ્યા ધરતીએ ઝીલેલા, કોઈ અમારી કને નહીં, દીકરો નહીં, દહીં નહીં, કે કોઈ કહેતા કોઈ નથી અમારું। કોણ અમને આવો ખર્ચો બધો હાલવાના છે એ લોકોએ? અત્યારે તકલીફ એ છે કે જીઈબીની બાજુમાં એના કમ્પાઉન્ડની અંદર લીમડાનું ઝાડ હતું। આજથી 6 મહિના પહેલાં અમને ખતરો લાગતો હતો। અમે ત્યાં જણાવ્યું એન્જિનિયરને કે ભાઈ લેખિતમાં આપ્યું છે તો બી એ લોકોએ કોઈ જાતની દરકાર લીધી નહીં કે કોઈ કાળજી લીધી નહીં કે લીમડો કપાવવાની વ્યવસ્થા કરી નહીં। આજે અમે સૂતેલા હતા ત્યાં રહેનારા 2 જણા એ ચાલુમાં પડ્યા, એકદમ દોડમદોડી થઈ ગઈ। લગભગ બંને જણને 25,000 હજારનું નુકસાન થયું છે। આખું છાપરું તૂટી ગયું છે, રસ્તો પણ બંધ થઈ ગયો છે। પ્લસ એની બાજુમાં રિલીફ કમ્પાઉન્ડ છે, ત્યાં હાઈ ટેન્શન લાઇન જાય છે 22,000ની, એના ઉપર આસોપાલવના બધા રિલીફના ઝાડ છે તે પણ એમને કપાવવાની અમે કહીએ છીએ, તે લોકો બી કોઈ જોતું નથી। આજે બી એમને એ બી ધ્યાન આપ્યું કે તમારા આસોપાલવ ને પણ વધી ગયા છે। હાઈ ટેન્શનમાં જ્યારે હવા આવે છે તો એના તણખા નીચે બેઠેલા માણસો પર પડે છે। 2-3 જણ તો વચ્ચે પણ દાઝી ગયા હતા। એ બી કોઈ દરકાર દેતા નથી। તો આ લોકો અમારે કહેવું છે કે તમે વહેલી તકે કરાવો ને તો પછી અમે તો જાહેર આંદોલન કરીશું અને જીઈબી લાઈન બંધ કરી દઈશું અમે, જ્યાં સુધી એ લોકો વ્યવસ્થિત કરે ને ત્યાં સુધી। આવી સૈયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ।